હેલો એવરીવન. સો આપણે આજના લેક્ચરમાં નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને જે તમારા ચેપ્ટર નંબર 6નો લાસ્ટ ટોપિક છે ટેક્સ્ટ બુકનો, જેનું નામ છે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. હવે આ કંઈક એવી ટેકનિક છે તો કે ફિંગર પ્રિન્ટિંગ તમે નામ પરથી થોડું સમજી શકો. જેમ કે આપણે ઘણી જગ્યાએ થંબ છે તે લગાવવાનો હોય છે, એટલે કે અંગૂઠાની છાપ, બરાબર, ઇંકમાં બોળી અને અંગૂઠાની છાપ આપણે ઘણી જગ્યાએ લગાડવાની હોય છે આઈડેન્ટિટી પ્રૂફ માટે, રાઈટ? તો આવું શું કામે થંબ પ્રિન્ટિંગ શું કામે ઘણીવાર લેવામાં આવતી હોય છે? તો કે જો કોઈને સાઇન કરતા ન આવડતી હોય યુનિક પોતાની, તો થંબ લેવામાં આવે, ઇલિટરેટ પીપલ હોય એની, રાઈટ? તો શું કામે? તો કે બધા વ્યક્તિઓના અંગૂઠાની જે પ્રિન્ટ હોય, થંબ પ્રિન્ટ હોય, તે અલગ અલગ હોય, એટલે કે કોઈની કોઈ સાથે મેચ ન થાય. આથી કેવું થઈ ગયું? તો કે યુનિક થઈ ગયું, બરાબર? એટલે કે સ્પેશિયલી જે તે વ્યક્તિની જે પ્રિન્ટ હોય તેની જ હશે, બીજા કોઈની એવી સેમ પ્રિન્ટ જોવા મળશે નહીં, જેને કહેવાય થંબ પ્રિન્ટ, અંગૂઠાની પ્રિન્ટ, રાઈટ? કે જે યુનિક હોય દરેક વ્યક્તિની. હવે સેમ એવી રીતે ડીએનએ પણ બધામાં કેવું હોય? યુનિક હોય, એક્ઝેક્ટલી 100% મેચ ન થાય. ઓલ્ધો 99.9% આપણા બધા જ હ્યુમન્સનું ડીએનએ છે તે સેમ છે, બટ સ્ટીલ જે 1%, 0.1% જે ડિસિમિલારિટીઝ છે તેના લીધે થઈને ઓળખી શકીએ આપણે, ઓળખાણ છે તે મળી શકે જે તે વ્યક્તિની, તો જેને કહેવાય ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ, રાઈટ? તો અહીંયા આપણે ફિંગર પ્રિન્ટિંગની જેમ જ પણ ડીએનએના સંદર્ભમાં વાત કરી રહ્યા છે. શું કામે? તો કે ડીએનએમાં પોતાની યુનિક આઈડેન્ટિટી હોય દરેક પર્સનમાં કે જેને આપણે ઓળખી શકીએ. ઓકે, તો જોઈએ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ, આજનો નવો ટોપિક કે જે તમારા ચેપ્ટર 6નો લાસ્ટ થિયોરિટિકલ ટોપિક છે. ઓકે, તો હવે આ એક એવી પદ્ધતિ છે કે જેમાં વ્યક્તિને તેની ડીએનએની વિશિષ્ટતાના કારણે ઓળખવામાં આવે છે. તો કે ડીએનએની યુનિકનેસને કારણે આપણે જે તે વ્યક્તિને ઓળખી શકીએ. આ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો આ પદ્ધતિ સર એલેક જેફરી ઇન 1984 દ્વારા શોધાઈ હતી. ક્લિયર? તો સાયન્ટિસ્ટનું નામ છે જે હાઇલાઇટ કરેલું છે, જે તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. હવે વાત કરીએ જો આપણે મોટાભાગના મનુષ્યોની, તો મોટાભાગના મનુષ્યોમાં ડીએનએ છે તે કેવું હોય? સમાન જ હોય, એટલે કે ઓલમોસ્ટ 99.9% બધાનું આપણું ડીએનએ છે તે કેવું હોય? સિમિલર હોય, સમાન હોય, રાઈટ? પરંતુ ખૂબ જ સૂક્ષ્મ ભાગ કે જે દરેક વ્યક્તિમાં જુદા હોય છે અને જેના દ્વારા જ ફોરેન્સિક વૈજ્ઞાનિકો છે તે વ્યક્તિને ઓળખે છે. આ તફાવતને પોલીમોર્ફિઝમ કહે છે અને તે ચોક્કસ સ્થાનોએ ડીએનએ લંબાઈમાં તફાવત દર્શાવે છે. તો તફાવત જે હોય દરેક વ્યક્તિમાં કે જે 0.1% ડિફરન્સ છે તેને કહેવાય પોલીમોર્ફિઝમ, અને તેના લીધે થઈને ડીએનએની લંબાઈમાં થોડો ઘણો ફેરફાર થાય. તો અમુક ન્યુક્લિયોટાઇડ છે તેની સંખ્યામાં ફેરફાર થાય, તો કે જે તે વ્યક્તિઓમાં તેની જ યુનિકનેસ હશે, બરાબર? કે જેને લીધે થઈને અલ્ટિમેટલી આપણે આખા અલગ દેખાઈએ છીએ. તો હકીકતમાં તમે જોવા જાઓ તો 99.9% આપણું ડીએનએ સિમિલર છે, તો એનો મતલબ 99.9% આપણે સરખા દેખાઈએ છીએ, સરખા લક્ષણો છે આપણા, છતાં 0.1નો પણ જુઓ કેટલો ડિફરન્સ છે કે કોઈ બે વ્યક્તિ સિમિલર દેખાતા નથી, રાઈટ? તો આમ ડીએનએ છે કેટલું વૈવિધ્યપૂર્ણ છે તેના પરથી આપણે માહિતી છે તે મેળવી શકીએ. નેક્સ્ટ છે ટૂંકા પુનરાવર્તિત, એટલે કે વારે વારે રિપીટ થતા ન્યુક્લિયોટાઇડ ક્રમ એ ડીએનએ ટેસ્ટ માટે ખૂબ જ મહત્વનો ખંડ છે, જેને શું કહેવાય? તો કે VNTRs, જેનું ફૂલ ફોર્મ છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. તો તેને VNTR કહેવાય. એટલે નાનકડો એવો ડીએનએનો ટુકડો, ફોર એક્ઝામ્પલ 10 ન્યુક્લિયોટાઇડનો ટુકડો છે, ATGGCCAATM. તો આ જે નાનકડો ટુકડો છે ન્યુક્લિયોટાઇડનો, એ વારે વારે પુનરાવર્તિત થતો હોય છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ જોઈ ગયા કે 100થી 1000 વખત જેટલી અમુક સિક્વન્સ છે તે વારે વારે રિપીટ થતી હોય, કે જેનું બીજું કાંઈ કામ નથી પરંતુ તે ખાલી સિક્વન્સ છે. એઝ સચ એ કોઈ પણ વસ્તુ બનાવતું નથી, એટલે કે કોઈ પણ પ્રોટીન બનાવતું નથી. તો આવો ટૂંકો પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે તે ખૂબ જ મહત્વનો છે ડીએનએની આઈડેન્ટિટી માટે જે તે વ્યક્તિની, અને જેને શું કહેવાય? VNTRs. ખાસ યાદ રાખજો. તો VNTRs દ્વારા જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ખાસ કરીને શોધ કરવામાં આવતી હોય છે જે તે વ્યક્તિઓની, અને જેનું ફૂલ ફોર્મ છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. ઓકે, VNTRs એ એલેક જેફરી દ્વારા શોધાયેલા મિની સેટેલાઇટ છે જે પ્રતિબંધિત ટુકડાઓ ડીએનએના ખૂબ જ વધુ પ્રમાણમાં ભિન્નતા ધરાવતા
પુનરાવર્તિત વિસ્તારો ધરાવે છે, જેમાં 11 થી 60 બેઝની જોડીઓની પુનરાવર્તિત શ્રેણી આવેલ હોય છે. તો હમણાં જેમ આપણે વાત કરી VATR એટલે શું, તો કે તે ટૂંકા ન્યુક્લિયોટાઇડના પુનરાવર્તિત ભાગ છે. તો ટૂંકા એટલે કેટલા, તેમાં કેટલી ન્યુક્લિયોટાઇડ હોવી જોઈએ, તો કેટલી, મિનિમમ 11 હશે ને મેક્સિમમ 60 સુધીની નાઇટ્રોજન બેઝની જોડીઓ હશે. તો આવા ટુકડાઓ છે તે વારે વારે પુનરાવર્તિત થતા હોય, જેને શું કહેવાય, VNTRs કહેવાય અને મિની સેટેલાઇટ કહેવાય. નાનો ટુકડો છે કે જે વારે વારે રિપીટ થાય છે. ક્લિયર? પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. તો હવે આ જે પુનરાવર્તિત ભાગ છે ડીએનએનો, એટલે કે બાકીનું આખું ડીએનએ અને જ્યાં વારે વારે રિપીટ થતી સિક્વન્સ હોય તે, તો તેને અલગ કરીને શોધવી હોય, અલગ કરવી હોય નોર્મલ જીનોમિક ડીએનએથી આવા પુનરાવર્તિત ભાગને, તો કેવી રીતે કરી શકાય, તો કે તેના માટેની ટેકનિક છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. તો સેન્ટ્રીફ્યુગેશન એટલે શું, કે જેમાં એકદમ ફૂલ સ્પીડમાં ટ્યુબ્સ છે જે સેમ્પલ જેમાં આપણે ભર્યું હોય તેને રોટેટ કરવામાં આવે, ગોળ ફેરવવામાં આવે. તો અહીં કોના આધારે, ડેન્સિટી, ઘનતાના આધારે આવા ભાગ છે તે છૂટા પડતા હોય છે. તો આ એક ટેકનિક છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. ક્લિયર? વધારે ડિટેલમાં અત્યારે આપણે ટેકનિકની વાત નહીં કરી, જસ્ટ તમારે નામ યાદ રાખવાનું રહેશે કે પુનરાવૃત્ત ડીએનએ છે તેને જીનોમિક ડીએનએના સમૂહથી અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો તે છે ડેન્સિટી એટલે કે ઘનતા ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. ઓકે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે સાથે અન્ય નાના શિખર પણ બને છે, જેને સેટેલાઇટ ડીએનએ કહે છે, એટલે કે આ રિપીટ ડીએનએ છે. તો આવા ડેન્સિટીના આધારે શિખર જોવા મળે. જ્યારે આપણે ગ્રાફ પ્લોટ કરીએ એના રીડિંગ્સનો, તો એક છે તે મુખ્ય મોટો સમૂહ, મુખ્ય શિખર છે તે એક પીક છે તે જોવા મળે. તો જે મુખ્ય જીનોમિક ડીએનએ છે, કેમ કે એ તો સ્વાભાવિક છે, મોટું છે, આવા રિપીટ થતા ભાગ કરતા. તો અને આવી રિપીટેડ સિક્વન્સ હોય ન્યુક્લિયોટાઇડની, તેનો નાનો શિખર બને, નાનો પીક જોવા મળે, જેને સેટેલાઇટ ડીએનએ કહેવાય. ક્લિયર? એટલે કે રિપીટેટિવ ડીએનએની સિક્વન્સ હોય તેમાં. બેઝ બંધારણ જેવા કે AT અને GC, ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ, મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે જીનોમનો મોટો ભાગ બનાવે છે. તો જેમ મેં તમને હમણાં જ કીધું, આ VNTRs એટલે કે આવી રિપીટેડ સિક્વન્સીસ છે, 11 થી 60 જેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલા ટુકડાઓ છે અમુક ડીએનએમાં, કે જે વારે વારે રિપીટ થઈ છે. તો તે કોઈ પણ પ્રકારનું પ્રોટીનનું સંકેતન કરતા નથી, એટલે કે તેમાંથી કંઈ પણ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનતી નથી. તે જીનોમનો મુખ્ય ભાગ છે, તે ઘણી બધી જગ્યા રોકે છે આખા ડીએનએમાં, પરંતુ તેનું કંઈ કાર્ય છે નહીં. અને તેમાં ન્યુક્લિયોટાઇડના બેઝ બંધારણ એટલે કે કેટલા એડિનિન છે, કેટલા થાઇમિન છે, અથવા તો કેટલા ગ્વાનિન ને સાઇટોસિન છે, તેના આધારે, તો આવા ખંડ અને ખંડોની લંબાઈના આધારે, એટલે કે 11 ન્યુક્લિયોટાઇડનો ખંડ છે કે 20 ન્યુક્લિયોટાઇડનો ખંડ છે, કેટલાનો ખંડ છે, એટલે કે કેટલી ન્યુક્લિયોટાઇડ તેમાં આવેલી છે રિપીટેડ સિક્વન્સમાં. તો આવા વિવિધ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને તેના વિવિધ ભાગો પાડવામાં આવે, જેમ કે તેને માઇક્રો સેટેલાઇટ કહેવાય, મિની સેટેલાઇટ કહેવાય, વગેરેમાં તેને વર્ગીકૃત કરવામાં આવે. પણ કોને, તો ક્યાં એવી સિક્વન્સ છે VNTRs કે જેનું કોઈ પણ પ્રકારના પ્રોટીન માટેનું સંકેતન છે નહીં, ખાલી રિપીટેડ સિક્વન્સ છે. પછી જેમ કે 11 ન્યુક્લિયોટાઇડની હોય કે 20 ન્યુક્લિયોટાઇડની હોય, રિપીટેડ સિક્વન્સ છે. તો તેના આવી રીતે તેમાં રિપીટેશનવાળા નાઇટ્રોજન બેઝની સંખ્યા અને પ્રકાર કે ક્યાં છે, એડિનિન છે કે ગ્વાનિન છે, અને સંખ્યા 11 છે, 20 છે કે 60 છે. તો આના આધારે, આવા વિવિધ ક્રાઇટેરિયાના આધારે તેને અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવે, માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ વગેરે. પરંતુ અલ્ટિમેટલી તે શું છે, તો કે જીનોમનો એક ભાગ જ છે, પરંતુ તે કોઈ પ્રોટીન બનાવતા નથી, એટલે કે તેમાંથી કોઈ જનીનનું કોડ થતો નથી. ક્લિયર? હવે કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો ખાસ યાદ રાખજો, બધા ઉદાહરણ છે તે રુધિર, વાળ પુટિકા એટલે હેરનો આગળનો ભાગ, ટીપ, ત્વચા, હાડકા, લાળ, શુક્રકોષ વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે છે, કે જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી બને છે. તો હવે ફોરેન્સિક
જે વૈજ્ઞાનિકો છે તેમાં જે ટેસ્ટિંગ માટેના સેમ્પલ લેવામાં આવતા હોય છે તો તે ક્યાં હોઈ શકે? તેમાંથી કોઈ પણ હોઈ શકે. આ દરેક સેમ્પલ દ્વારા જે તે વ્યક્તિની ઓળખ છે તે તેમાંથી ડીએનએ કાઢી અને કરી શકાય. જેમ કે રુધિર, વાળ, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ, તો આવા કોઈ પણ પ્રકારના સેમ્પલ લઈ અને જે તે વ્યક્તિની ઓળખ છે તે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા કરી શકીએ છીએ. અને ફોરેન્સિક સાયન્સમાં ક્રિમિનલ કેસીસમાં અને જે રીતે તપાસ ચાલતી હોય તે બધામાં જે કોઈ પણ ટેસ્ટિંગ, ફોરેન્સિક ટેસ્ટિંગ કરવામાં આવે છે વ્યક્તિની ઓળખ માટેના, તેમાં આમાંથી જ કોઈ પણ એક સેમ્પલ છે તે જે તે પર્સનનું લેવામાં આવ્યું હોય અને મેચ કરાવવામાં આવે જે કોઈ પણ સસ્પેક્ટ હોય તેમની સાથે. ઓકે, તો આ વાત થઈ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના ઇન્ટ્રોડક્ટરી પાર્ટની. હવે આપણે જોઈએ કે આ પદ્ધતિ છે તેને કેવી રીતે અનુસરવામાં આવે છે, એટલે કેવી રીતે આખી ટેકનિક્સ છે તે બનાવવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે. રાઈટ, હવે ડિટેલ ટોપિક છે તે જે તમને અહીં 12th સ્ટાન્ડર્ડના બેઝિસ પર શોર્ટમાં આપેલું છે. હકીકતમાં ખૂબ જ લાંબી પ્રોસેસ છે જેના વિશેની તમને થોડી એવી 2-3 લાઇનના એક ટોપિકની ચર્ચાઓ છે તે અહીં કરેલી છે. તો આપણે પણ તે પ્રમાણે તમારા સ્ટાન્ડર્ડને અને લેવલને ધ્યાનમાં રાખીને ડિસ્કશન કરીશું. રાઈટ, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ પદ્ધતિઓ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિના મુખ્ય તબક્કાઓ. તો આપણે હવે તેના વિશે ચર્ચા છે તે કરીએ. ઓકે, તો સૌ પ્રથમ હવે સ્ટેપમાં છે પદ્ધતિમાં ડીએનએનું અલગીકરણ. તો સ્વાભાવિક છે કોઈ પણ જેનેટિક્સ રિલેટેડ મોસ્ટલી ટેકનિક્સ હોય, જે કોઈ પણ પદ્ધતિઓ હોય, તેમાં સૌ પ્રથમ આપણે હવે ડીએનએ પર કામ કરવું છે, કંઈ ટેસ્ટિંગ કરવું છે, તો સ્વાભાવિક જ છે કે કોઈ પણ કોષમાંથી સૌ પ્રથમ તો ડીએનએને અલગ તારવવું પડે. પછી જેના પર કોઈ પણ જે તે પ્રક્રિયા કરવી હોય તે કરી શકીએ. એટલે મોસ્ટલી જેનેટિક્સમાં જે કોઈ પણ ટેકનિક્સ હોય કે જેમાં જેનેટિક રિલેટેડ ટેસ્ટ કરવાના હોય અથવા તો રિસર્ચ કરવાનું હોય, તેમાં ઓલવેઝ પ્રથમ સ્ટેપ હંમેશા તે જ આવે કે ડીએનએનું અલગીકરણ, એટલે કે ડીએનએને કોષમાંથી છૂટું પાડવું જે તે સેમ્પલમાંથી. તો કે કોષને તોડીને અને તેમાંથી ડીએનએ અલગ કરવામાં આવે છે. હવે જો ડીએનએનો જથ્થો મર્યાદિત હોય તો પીસીઆર પદ્ધતિ દ્વારા ડીએનએને ગુણિત કરવામાં આવે છે અને આ પદ્ધતિને ગુણન કહે છે. હવે જો ડીએનએનો જથ્થો મર્યાદિત, સ્વાભાવિક છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બ્લડનું એક ટીપું પડેલું છે, તેમાંથી હવે ફોરેન્સિક ટેસ્ટ કરવાની છે કે આ ડીએનએ છે તેની સિક્વન્સ શું છે, અને પછી એને જે તે કોઈ પણ સસ્પેક્ટ હોય કે ભાઈ આ 3માંથી કોઈ એક લાગે છે ક્રિમિનલ, તેની સાથે મેચ કરાવવામાં હોય. બરાબર, તો હવે ફક્ત બ્લડનું એક જ ટીપું છે, એટલે કે કોષોમાંથી, રુધિર કોષોમાંથી થોડું જ અમથું ડીએનએ છે તે નીકળી શકશે, કેમ કે હવે ગણીને થોડા જ કોષો છે, એક જ ટીપું છે તો. રાઈટ, તો હવે આનો મતલબ એવો થયો કે ડીએનએનું સેમ્પલ છે તે પૂરતું છે નહીં. તો શું કરવામાં આવે? પીસીઆર ટેકનિકનો યુઝ કરવામાં, પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ ટેકનિક તમે બાયોટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 11માં ભણી ગયા હશો, અને ન ભણ્યા હો તો તમને શોર્ટમાં અત્યારે કહી દઉં. અત્યારે ટેકનિક આખી તો આપણે ન ભણી શકીએ, પણ શોર્ટમાં જસ્ટ કહી દઉં પીસીઆર શું છે. તો કે તેમાં અને એના માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને કહેવાય થર્મોસાયક્લર. તો એક પ્રકારનું ઝેરોક્સ મશીન છે એવું તમે સમજી શકો. પણ અહીં કોની ઝેરોક્સ? ડીએનએની ઝેરોક્સ. રાઈટ, ફોટોકોપી કરીએ જેને આપણે કહીએ. તો આમ ઝેરોક્સ મશીન દ્વારા જેમ ફોટોકોપી કરીએ તેવી જ રીતે અહીં ડીએનએની ફોટોકોપી કરવામાં આવે પીસીઆર મશીન દ્વારા. ક્લિયર? તો આમ કેમ કે ડીએનએ છે તે ઓછા પ્રમાણમાં છે આપણી પાસે, એટલે તેની પહેલાં તો શું કરવામાં આવે તો કે ઘણી બધી કોપી કરી લેવામાં, એટલે કે ટેસ્ટિંગમાં સરળતા રહે. સેકન્ડ થિંગ કે જો સેમ્પલ થોડું બગડી પણ જાય કંઈ પણ ટેસ્ટિંગ દરમિયાન, તો આપણી પાસે એની એક્ઝેક્ટ કોપી પડેલી હોય તો ફરી પાછું છે તે આપણે પ્રોસિજર કરી શકીએ. અધરવાઇઝ તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ ટેકનિકમાં, પ્રોટોકોલમાં કંઈ ભૂલ આવી અને જે ફક્ત સેમ્પલ ઓરિજિનલ હતું તેટલું જ હોય ને તેના પર જ આપણે એક્સપેરિમેન્ટ ચાલુ કરી દઈએ તો શું થાય? જો ભૂલ થાય કોઈ પણ પ્રોટોકોલમાં, ઇટ મીન્સ સેમ્પલ એ વેસ્ટ અને ઇન્વેસ્ટિગેશન પણ વેસ્ટ. રાઈટ, તો આવું ન થાય એના માટે ઓલવેઝ જેનેટિક્સમાં પહેલાં તો ડીએનએનું અલગીકરણ કરવામાં આવે ને તેનું ઓલવેઝ પીસીઆર કરવામાં આવે, કે તેની ઝેરોક્સ કોપી ઘણી બધી કરી લઈ લેવામાં આવે. શું કામે? તો ફોર અ સેફ સાઇડ, કે કાંઈ ભૂલચૂક થાય અથવા તો કોઈ રિઝલ્ટ છે તે સરખા ન મળે તો ફરી પાછું ટેસ્ટિંગ છે તે કરી શકીએ. ક્લિયર? તો આમ પીસીઆર પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે તો કે ડીએનએને ગુણિત, એટલે કે તેની કોપી કરવામાં આવે. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે ડીએનએ અલગ તારવી લીધું કોષમાંથી. ત્યારબાદ શું કરવામાં આવે તો કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા ડીએનએનું પાચન કરવામાં આવે. એટલે કે આ ઉત્સેચકો છે તે ડીએનએના ટુકડાઓને 4 to 6 બેઝની જોડીઓના ચોક્કસ ક્રમ પાસેથી તોડે છે.
તો કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આરી જેને કહેવાય, તે એક પ્રકારે કાતરનું કામ કરે, સીઝરનું કામ કરે, રાઈટ. અને તે ડીએનએને છે નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દેશે. હવે કેવી રીતે ડીએનએને કટ કરશે? તો કે આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તેની કંઈક 4 થી 6 બેઝ પેરની ઓળખ શૃંખલા હોય કે જેની ઓળખે એટલે શું? તો કે તેની ઓપોઝિટ શૃંખલા છે ત્યાં ઉત્સેચકોમાં હોય, એટલે તેની સાથે મેચ થતી હોય તેવી શૃંખલા હોય 5 થી 6 બેઝ પેન. એટલે હવે જ્યાં જ્યાં આવી ઓળખ શૃંખલાઓ આવશે તેટલી જગ્યાએ જઈને તે કાપ મૂકશે. તો આમ ડીએનએ આખું લાંબુ છે તેમાં આવી ઘણી બધી ઓળખ શૃંખલાઓ આવતી હોય કે જે મેચ થતી હોય ઉત્સેચકની શૃંખલા સાથે, એટલે તેટલી જગ્યાએ જઈને તે કટ કરે. અને ઓળખ શૃંખલાઓની સાઇઝ હોય 4 to 6 બેઝ પેર જેટલી અરાઉન્ડ. ક્લિયર? તો આવી નાનકડી એવી ઓળખ શૃંખલા હોય તો આવી સેમ ટુ સેમ ડીએનએમાં જેટલી પણ જગ્યાએ શૃંખલા આવશે એટલી જગ્યાએ જઈને કટ કરશે. એટલે સ્વાભાવિક છે કે એટલા ટુકડાઓ થઈ જશે ડીએનએના. તો આવી રીતે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએનું પાચન કરવામાં આવે. પછી થર્ડ સ્ટેપ છે તે શું કરવામાં આવે? તો હવે ડીએનએના ટુકડાઓ થઈ ગયા તો હવે તેનું શું કરવામાં આવે? તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ. તો હવે ડીએનએના ટુકડા તો થઈ ગયા, પરંતુ ખરેખર ટુકડા થયા છે કે નહીં થયા છે, તો કેટલા થયા છે આ ચેક કરવા માટેની ટેકનિક એટલે શું? તો કે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, રાઈટ. જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી આ ટેકનિક સમજાવી દીધી છે કે કેવી રીતે પદ્ધતિ છે તે કાર્ય કરે. તો કે આ એક એવી પદ્ધતિ છે કે જે ન્યુક્લિક એસિડ અથવા તો પ્રોટીન જેવા મહાઅણુઓને તેમના કદ અને વીજભારના આધારે છૂટા પાડે છે, રાઈટ. તો આ ટેકનિક તમે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા છો, આની પહેલાંના લેક્ચરમાં, એટલે કે લેક્ચર નંબર 15માં. તો અત્યારે આપણે હવે તે ફરી પાછું સેમ ડિસ્કસ નહીં કરી. ઓકે, તો આમ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક છે તે ત્યારબાદ યુઝ કરવામાં આવે. હવે ફોર્થ સ્ટેપ, સપોઝ ઇલેક્ટ્રોફોરેસિસ પણ થઈ ગયું, હવે ત્યારબાદ શું કરવામાં આવશે? તો કે અલગીકૃત ડીએનએ ખંડો છે તેનું સંશ્લેષિત પટલો જેવા કે નાઇટ્રોસેલ્યુલોસ અથવા તો નાયલોન પર સ્થળાંતરણ કરવામાં. એટલે કે એકવાર આપણે જોઈ લીધું કે ખંડો છે તે અલગ પડી જાય, પછી તેને જેલમાંથી પાછા બહાર તો કાઢવા પડશે ને, ડીએનએને પાછું ઓરિજિનલ ફોર્મમાં એક્સટ્રેક્ટ તો કરવું પડે. તો એને કેવી રીતે એક્સટ્રેક્ટ કરવામાં, જેલમાંથી કાઢવું કેવી રીતે? તો તેને શું કરવામાં આવે? તો કે આવા સંશ્લેષિત પટલો હોય, નાઇટ્રોસેલ્યુલોઝની બનેલી મેમ્બ્રેન હોય અને નાયલોનનું બનેલી મેમ્બ્રેન હોય. તો આના ઉપર સ્થળાંતરણ કરવામાં ટુકડાઓને, એટલે કે આ ટુકડાઓ છે તે જેવી આ ટેકનિક યુઝ કરવામાં આવે એટલે જેલમાંથી ટ્રાન્સફર થઈ જશે આવી મેમ્બ્રેન પર. તો જેનું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન મેં અહીં આપેલું છે. આ પણ એક ખૂબ જ અલગથી આખો એક ટોપિક છે, એક અલગ આખી ટેકનિક છે જેની ડિટેલમાં તો આપણે અત્યારે ચર્ચા કરવી પોસિબલ નથી, પરંતુ અહીં તમને શોર્ટમાં તેની ઇન્ફોર્મેશન આપી દો. તો કે ડીએનએ છે તેને જેલમાંથી દૂર જો કરવું હોય તો તેને સખત આધાર સાથે જોડવું જરૂરી છે. સઘન બ્લોટિંગ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા તેને એટલે કે ડીએનએને સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો સઘન બ્લોટિંગ એક આખી ટેકનિક જ છે કે જેના દ્વારા જેલમાંથી ડીએનએને આવી મેમ્બ્રેન પર લઈ લેવામાં આવે પ્યોરિફાઈડ ફોર્મમાં. ઓકે, તો પ્રથમ તબક્કામાં જેલમાં રહેલા ડીએનએને વિનૈસર્ગીકૃત કરવામાં આવે છે, મતલબ કે તેની દ્વિશૃંખલામાં રહેલ ડીએનએને એકલ શૃંખલામાં છૂટા પાડવામાં. તો આવી નાયલોન મેમ્બ્રેન ઉપર ડીએનએને લેવા માટે સૌપ્રથમ તો શું કરવું પડે? એને વિનૈસર્ગીકૃત કરવું પડે. એટલે કે જે ડીએનએની બેવડી શૃંખલા હોય, એટલે ભલે ટુકડાઓ જ છે અહીં, પણ ટુકડાઓ પણ કેવા હશે? ડીએનએની 2 શૃંખલાવાળા જ હશે. તો આવી 2 શૃંખલામાંથી પહેલાં તો એને એક શૃંખલામાં ફેરવવામાં આવે અને નાયલોન કલા સાથે ડીએનએના ટુકડાઓ જોડાય છે, જેને સઘન બ્લોટિંગની પ્રક્રિયા કહે. ઓબ્વિયસલી આ પ્રક્રિયામાં ઘણા બધા કેમિકલ યુઝ થાય, ઘણી લાંબી પ્રોસેસ છે. તો અહીં આપણે જે 3 પોઈન્ટમાં જોઈ લીધું એટલી જ પ્રોસેસ નથી, પરંતુ અહીં આપણે મેઇન ટોપિક જોઈ રહ્યા છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટ, એટલે આપણે અહીં શોર્ટમાં વર્ણન કરીશું. હકીકતમાં એક આખો લેન્ધી ટોપિક જ છે સઘન બ્લોટિંગ. ઓકે, તો એક પ્રકારની ટેકનિક જ છે જેના દ્વારા જેલમાંથી ડીએનએના ટુકડાઓને નાયલોન મેમ્બ્રેન અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે, એટલે કે પ્યોરિફાઈડ ફોર્મમાં જેલમાંથી કાઢી લેવામાં આવે ફરી પાછા. ક્લિયર? ત્યારબાદ 5th સ્ટેપ છે લેબલ્ડ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરી અને સંકરણ કરવામાં આવે. ત્યારબાદ હવે ટુકડાઓ છે તેની સિક્વન્સ શું છે તે જાણવા માટે, હવે ટુકડા અલગ થઈ ગયા તો ખબર પડી ગઈ. હવે આગળ લેડર હશે જેલ ઇલેક્ટ્રોફોરેસમાં, એટલે કેવડી સાઇઝનો ડીએનએનો એ ટુકડો છે, કેટલી ન્યુક્લિયોટાઇડનો એ પણ ખબર પડી ગઈ, પરંતુ એ સિક્વન્સ શું છે કેવી રીતે ખબર પડે? ક્લિયર? તો તેના માટેનો આ પોઈન્ટ છે
કે VNTR એટલે કે જે યુનિક સિક્વન્સ હતી કે જે વારે વારે રિપીટ થાય, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, રાઈટ, કે જે સ્પેસિફિક હોય દરેક વ્યક્તિઓમાં, તો કોઈ વ્યક્તિઓમાં આવી સેમ સિક્વન્સ છે તે રિપીટ ન થતી, અલગ અલગ કંઈક હશે. ક્લિયર? તો હવે આવા VNTR કે જે સ્પેસિફિક સિક્વન્સ હોય, યુનિક સિક્વન્સ હોય, તેના લેબલ્ડ પ્રોબ બનાવવામાં. પ્રોબ એટલે એક નાનકડો શૃંખલા, ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો નાનકડો ટુકડો, જેને પ્રોબ્સ કહેવાય. હવે લેબલ્ડ એટલે અહીં રેડિયો લેબલ્ડ પ્રોબનો ઉપયોગ કરવામાં આવે. હવે જેથી શું થાય તો કે આવા સ્પેસિફિક રેડિયો લેબલ્ડ આપણે પ્રોબ બનાવ્યા લેબોરેટરીમાં, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં બનાવ્યો AATTGG, આવો કંઈક 6 ન્યુક્લિયોટાઇડનો પ્રોબ બનાવ્યો. ક્લિયર? હવે જે તે શૃંખલામાં સ્પેસિફિક સિક્વન્સ છે તે તેની ઓપોઝિટ હોય તો આપણો આ જે પ્રોબ છે તે ત્યાં જઈને જોડાઈ જાય, અને જેવો જોડાશે તેવો લેબલ્ડ છે એટલે ફ્લુરોસન્સ છે, એટલે આપણને લાઇટ દેખાશે, ચમકશે. ક્લિયર? તો આવી રીતે લેબલ્ડ પ્રોબ દ્વારા ચેક કરવામાં આવે કે જે તે ટુકડા છે ડીએનએના તેની સિક્વન્સ છે તે શું હોઈ શકે. ક્લિયર? તો આમ પ્રતિબંધિત ટુકડાઓ પર VNTRના સ્થાનને ઓળખવા એક સૂત્રીય રેડિયો એક્ટિવ એટલે કે ફોસ્ફેટ 32 લેબલ કરેલું હોય ડીએનએ પ્રોબનો ઉપયોગ કરીએ છીએ, જેની પાસે VNTR સ્થાન પાસે ડીએનએની બેઝ જોડીને પૂરક બેઝ જોડીઓ હોય છે, અને સામાન્ય રીતે તે 4 થી 6 અલગ ડીએનએ પ્રોબના સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે. તો આમ આવા લેબલ્ડ પ્રોબ છે તેનો એકવાર સ્થળાંતરણ કરી લે જેલમાંથી આવી મેમ્બ્રેન ઉપર ડીએનએના ટુકડાઓને, ત્યારબાદ તેમાં લેબલ્ડ પ્રોબનો ઉપયોગ કરવામાં આવે. શું કામે? તો કે સિક્વન્સ જાણવા માટે. કઈ સિક્વન્સ? તો કે VNTR સિક્વન્સ. શું કામે VNTR જ? તો કે દરેક વ્યક્તિમાં યુનિક હોય, સ્પેસિફિક હોય એટલા માટે. ઓકે, તો કોઈ પણ વ્યક્તિની આઈડેન્ટિટી માટે આપણે આવી સ્પેસિફિક સિક્વન્સ જાણવા તેની અગેન્સ્ટ તેના વિરોધી ન્યુક્લિયોટાઇડનો પ્રોબ્સ છે તેવા આપણે બનાવીએ. એટલે જો ખરેખર એ શૃંખલા હશે તો આવા પ્રોબ જઈ અને ત્યાં જોડાઈ જશે અને ફ્લુરોસન્સ દેખાશે એટલે કે ચમકશે. ઓકે, લેબલ કરેલા પ્રોબને પ્રતિબંધિત ડીએનએ ટુકડાના VNTRના સ્થાનો સાથે જોડવામાં આવે છે, અને આ પ્રક્રિયાને જ કહેવાય સંકરણ. કે તો આમ 5th પોઈન્ટ છે સંકરણ કરાવવું. કોની વચ્ચે? તો કે VNTR સિક્વન્સ અને આપણા જે લેબલ્ડ પ્રોબ્સ છે જે રેડિયો લેબલ્ડ કરેલા છે તેની સાથે સંકરણ કરવામાં આવે. એટલે કે જો જોડાણ થશે એનો મતલબ જો એ સિક્વન્સ હશે તો ફ્લુરોસન્સ દેખાશે, જો જોડાણ નહીં થાય તો એનો મતલબ તે સિક્વન્સ નથી, એટલે કે આઈડેન્ટિટી મેચ થતી નથી. ક્લિયર? તો આ હતો 5th પોઈન્ટ. નેક્સ્ટ છે ટેકનિકમાં લાસ્ટ પોઈન્ટ. હવે આવે લેબલ્ડ પ્રોબનો ઉપયોગ આપણે કરી લીધો. હવે છેલ્લું 6થો પોઈન્ટ શું છે પદ્ધતિમાં? તો કે હવે ત્યારબાદ આવા પ્રોબ્સ છે તે જોડાઈ ગયા, સંકરણ થઈ ગયું, ત્યારબાદ લાસ્ટમાં શું કરવામાં આવે તો કે ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કર્યો. સંકરણ થઈ ગયું તો હવે એને ચેક કરવું પડશે કેટલી જગ્યાએ સંકરણ થયું, કેવી રીતે થયું. તો આવા રેડિયો એક્ટિવ પ્રોબયુક્ત નાયલોન કલાને ક્ષ કિરણો પર એક્સપોઝડ કરવામાં આવે છે, એટલે કે ક્ષ કિરણો એના ઉપર ફેંકવામાં, જેમ કે આપણે એક્સરે કરાવી, બરાબર, બોડી પાર્ટ્સનો એક્સરે જેમ કરવામાં આવે તેવી રીતે આ નાયલોન મેમ્બ્રેન ઉપર ક્ષ કિરણો છે તેને ફેંકવામાં આવે, જેથી ફિલ્મમાં ચોક્કસ પટાઓ છે તે જોવા મળશે. અને આ પેટર્ન છે તે દરેક સજીવમાં ભિન્ન હોય. તો આથી છેલ્લે ફાઇનલી ઓટો રેડિયોગ્રાફી એટલે કે 6th પોઈન્ટ છે, ઓટો રેડિયોગ્રાફી દ્વારા આપણને એક પટ્ટાની પેટર્ન જોવા મળશે બ્લેક એન્ડ વ્હાઇટમાં, અને તેના આધારે આપણને એક યુનિક આઈડેન્ટિટીવાળી સિક્વન્સ છે તે ખબર પડશે કે જે દરેક વ્યક્તિની અલગ અલગ હોય, યુનિક હોય. એટલે કે પછી આપણે મેચ કરાવીએ કોઈ બે સેમ્પલને તો આઈડિયા આવે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિમિનલ વારદાતની જગ્યા પાસેથી કોઈ સેમ્પલ મળેલું છે અને કોઈ 3 વ્યક્તિઓ પર શંકા છે કે આમાંથી કોઈ હોઈ શકે, તો 3 વ્યક્તિઓનું સેમ્પલ છે તે વારદાત પર મળેલી જગ્યાઓમાં સાથે મેચ કરાવીએ, જેની સાથે મેચ થાય ઇટ મીન્સ એ વ્યક્તિનું સેમ્પલ છે. બાકીના છે તેનું મેચ નથી થતું, ઇટ મીન્સ કે તે કોઈ પણ પ્રકારનો ગુનો કરેલો નથી. ક્લિયર? તો આવી રીતે સિક્વન્સ છે VNTR સિક્વન્સ કે જે દરેક વ્યક્તિની યુનિક હોય તેની ઓળખ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા 6 સ્ટેપમાં કરવામાં આવે. ક્લિયર? તો આવી રીતનું જ જે સેન્ટર છે ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને ડાયગ્નોસિસ માટેનું તે હૈદરાબાદમાં આવેલું છે, CDFD જેનું નામ છે, જ્યાં મેં પોતે પણ ટ્રેનિંગ લીધેલી છે. તો CDFD એક સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક સેન્ટર છે
કે જ્યાં આવી ફિંગર પ્રિન્ટિંગ વગેરે ટેકનિક્સ છે તે કરવામાં આવે. ગવર્મેન્ટ બેઝડ ઇન્સ્ટિટ્યુશન છે અને જ્યાં આવી બધી ટેસ્ટિંગ છે તે કરવામાં આવતી હોય છે. જ્યાં તમે તમારા પ્રોજેક્ટ માટે, મેં મારા પ્રોજેક્ટ માટે વર્ક કરેલું હતું, ત્યાં તમારા પ્રોજેક્ટ માટે કે તમારા રિસર્ચ માટે ત્યાં એપ્લાય કરી શકો છો અને એડમિશન લઈ શકો છો એઝ અ ટેકનિશિયન, રાઈટ. અને સ્ટુડન્ટ્સ છે તો તેમને પ્રોજેક્ટ માટે ટ્રેનિંગ માટે ફોર એક્ઝામ્પલ 3 months 4 months ડિપેન્ડ્સ તમારી યુનિવર્સિટી તમને કેવી રીતે અલાઉ કરે છે, તો એવી રીતે જઈ શકો. અથવા તો તમે રિસર્ચ કરો છો તો ત્યાં પ્રોપરલી વિથ સેલેરાઇઝડ પર્સન તરીકે તમે ત્યાં ટેકનિશિયનની જોબ પણ લઈ શકો છો. સો દેટ ઇઝ CDFD, સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક એનું પૂરું નામ છે, જે હૈદરાબાદમાં આવેલું છે. ઓકે, તો આ વાત કરીએ આપણે સ્ટેપ્સની DNA ફિંગર પ્રિન્ટિંગના, કે જેના દ્વારા હકીકતમાં આપણે સેમ્પલ્સ છે તેની ઓળખાણ કરીએ છીએ. ફિંગર પ્રિન્ટિંગ DNA છે તેની ઓળખાણ કરીએ છીએ કે મેચ થાય છે કે નહીં. તો જેના સ્ટોપ ફરી પાછા તમને સ્ટેપ્સ છે તે સિક્વન્સમાં ફટાફટ રિપીટ કરાવી દઉં. ફર્સ્ટ હતું DNA નું અલગીકરણ કરવું, કે જે કોઈ પણ જેનેટિક્સની ટેકનિકમાં આ જ પહેલો પોઈન્ટ આવશે. સેકન્ડ પોઈન્ટ હોય રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા DNA નું પાચન કરવું, એટલે કે તોડવું, હવે DNA ના કટકા કરવા. થર્ડ છે ત્યારબાદ હવે આ કટકાઓને અલગ પાડવા પડે, એટલે કે અગારોઝેલ ઇલેક્ટ્રોફોરેસિસ, ત્યારબાદ એના દ્વારા અલગીકરણ કરવું ખંડોનું. પછી ફોર્થ પોઈન્ટ છે હવે અલગ થઈ ગયા ખંડો, તો હવે તેને પાછા પ્યોરિફાઈડ ફોર્મમાં લેવા પડશે, જેલમાંથી કાઢવા પડશે. તો આમ અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો જેવા કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન મેમ્બ્રેન પર સ્થળાંતરણ કરવું. હવે નાયલોન મેમ્બ્રેન પર લઈ લીધા પછી શું કરવામાં આવે, તો કે સિક્વન્સ જાણવી પડશે હવે કે શું છે. તો કે તેમાં લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરી અને સંકરણ કરવામાં આવે. અને ફાઇનલી હવે આ પ્રોબ્સ છે તે બાઇન્ડ થઈ ગયા, જોડાઈ ગયા. હવે કંઈક આપણને પટ્ટાઓ દેખાશે. ક્યારે? 6 પોઈન્ટ, તો કે જ્યારે આપણે ઓટો રેડિયોગ્રાફી કરશું, એટલે કે ક્ષ કિરણો પસાર કરશું આ ફિલ્મ ઉપર, આ મેમ્બ્રેન ઉપર, એટલે કંઈક બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટાઓ છે તે જોવા મળશે. અને આ પટ્ટાઓની પેટર્ન છે તે દરેક વ્યક્તિઓમાં યુનિક હોય, જેથી આપણને DNAની આઈડેન્ટિટી છે તે ખ્યાલ આવશે. ક્લિયર? તો હવે લાસ્ટ પોઈન્ટ જોઈએ આપણે આ ટેકનિકનો, જે છે DNA ફિંગર પ્રિન્ટિંગના ઉપયોગો. તો હવે આપણે વાત કરીએ કે DNA ફિંગર પ્રિન્ટિંગ ક્યાં ઉપયોગમાં લેવાય છે, આટલી બધી ઇમ્પોર્ટન્ટ શું કામ છે, આપણે સ્ટડી શું કામ કરી રહ્યા છીએ, આના માટે આખા સેન્ટર્સ શું કામ છે, રાઈટ. તો ફોરેન્સિક સાયન્સમાં ઓબ્વિયસલી તેનો મેઇન ઉપયોગ છે. તો તેના બે મુખ્ય ઉપયોગો છે, જેમાંના નીચે પ્રમાણે આપણે જોઈએ, વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો. પહેલું છે પિતૃ કસોટી, એટલે કે પિતૃ મતલબ અહીં પેરેન્ટ્સ, રાઈટ, મધર એન્ડ ફાધર. તો તેના માટેની કસોટી, તો કે કૌટુંબિક સંબંધો નક્કી કરવા અથવા તો માતા પિતાની ઓળખ માટે બાળકના DNAની પ્રિન્ટ તેના જૈવિક પિતૃઓની પ્રિન્ટ સાથે સામ્યતા ધરાવે છે. તો સ્વાભાવિક છે, કોઈ પણ બાળકની અંદર DNA ક્યાંથી આવેલું છે, તો કે તેના 50% મધરમાંથી અને 50% ફાધરમાંથી, રાઈટ. તો આમ કોઈ પણ બાળકના જો DNAની ટેસ્ટ કરવામાં આવે તો તેના પેરેન્ટ્સ સાથે તે મેચ થાય, બીજા કોઈ સાથે મેચ થાય નહીં. તો આમ પિતૃઓની ઓળખ કરવા માટે આવી DNA ફિંગર પ્રિન્ટિંગ જેવી ટેકનિકનો યુઝ થતો હોય છે. ઘણી વખત કોઈ બાળક છે તે મળી આવેલું હોય રસ્તા પરથી કે ક્યાંકથી, અને કોઈ પેરેન્ટ્સ આવીને એવો દાવો કરે કે આ મારું સંતાન છે, રાઈટ. તો હવે તેની સાબિતી શું કે તેનું સંતાન છે કે નહીં? મોઢાની વાતથી તો કોઈ પણ જગ્યાએ કોર્ટમાં ચાલે નહીં, તમારે પ્રૂફ આપવું પડે. તો એના માટેનું આ એક પ્રૂફ છે DNA ટેસ્ટ, કે જેનાથી બાળકની ઓળખાણ તેના માતા પિતા સાથે કરી શકાય, રાઈટ. તો આ તેનો પહેલો ઉપયોગ છે, પિતૃ કસોટીઓ, એટલે કે કૌટુંબિક સંબંધો નક્કી કરવા માટે પણ DNA ટેસ્ટિંગ છે, DNA ફિંગર પ્રિન્ટિંગ દ્વારા કરી શકીએ. સેકન્ડ પોઈન્ટ છે ગુનેગારોને શોધવા માટે, એટલે કે ગુનેગારો જેવા કે ખૂની અને બળાત્કારીઓને શોધવા માટે DNAને રુધિર, વાળ વગેરે સેમ્પલ લઈ DNA ફિંગર પ્રિન્ટિંગ તૈયાર કરી સરખાવવામાં આવે છે. તો જેમ મેં તમને આ ટેકનિક સમજાવતા પણ વાત કરી કે કોઈ પણ આવી વારદાતની જગ્યાએ ખૂન થયેલું છે અથવા તો બળાત્કાર થયેલો છે, તો તેવી જે તે વ્યક્તિઓ છે તેમાં જેટલા પણ વ્યક્તિઓ પર શંકા હોય તેવા વ્યક્તિઓના સેમ્પલને મેચ કરાવવામાં આવે. જેમ કે બળાત્કારના કેસમાં શુક્રકોષનું સેમ્પલ છે તે ટેસ્ટ કરવામાં આવે કે જે તે વ્યક્તિનું છે કે નહીં, અથવા તો કોઈ ખૂની કેસ છે તો ત્યાં પડેલા નમૂનાઓ, એટલે જેમ કે આંગળીઓની ફિંગરપ્રિન્ટ કોઈ પણ દરવાજા વગેરે જગ્યાએ હોય, અથવા તો બ્લડ સેમ્પલ હોય, કેમ કે
હાથાપાઈ થઈ હોય તો જે તે વ્યક્તિનું સપોઝ ખૂન થઈ ગયું છે, તેને પોતાના પ્રોટેક્શનમાં સામેવાળી વ્યક્તિને પણ કંઈક મારવાની ટ્રાય કરેલી હોય, રાઈટ? તો આવા વ્યક્તિઓનું જો કોઈ પણ બ્લડ સેમ્પલ ત્યાં પડેલું મળે, અથવા તો હેર સેમ્પલ છે, વાળનું કોઈ પણ સેમ્પલ પડેલું મળે, તો આવી રીતે મેચ કરવામાં આવે શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ સાથે. અને જો મેચ થાય તો સ્વાભાવિક છે કે તે જ વ્યક્તિ છે તેણે આ દુષ્કર્મ કરેલું છે. અને જો મેચ ન થાય તો ઇટ મીન્સ તે નિર્દોષ છે, જસ્ટ શંકા જ હતી તેમના પર કોઈ ગુનો છે તે સાબિત થતો નથી. તો આવા વિવિધ ક્ષેત્રોમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે કે ડીએનએ ટેસ્ટ છે તેના માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ક્લિયર? તો અહીં આપણો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટોપિક છે તે પૂરો થાય છે, અને જે આ ચેપ્ટરનો તમારો લાસ્ટ ટોપિક હતો થિયોરિટિકલ. ઓકે, થેન્ક યુ.